આજે હતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે વહેલા નીકળી ગયા બિલેશ્વર દાદાના દર્શન કરવા. આજુબાજુની હરિયાળી જોતા જોતા પહોંચી ગયા બિલેશ્વર. અહીંયા મંદિરના પ્રાંગણમાં જ નદી ચાલી જાય છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને બિલેશ્વર દાદાને બીલીપત્ર ચડાવી દર્શન કર્યા. દર્શન કરીને તનુબેનને ઘંટ વગાડવો હતો તો પણ તેનાથી ઘંટારો ન થયો એટલે વગાડી દીધો મેં. મંદિરની પાછળ એક કુઈ છે, તેમાં રામ નામનો પથ્થર તરે છે. તેના દર્શન કરી પછી આગળ જતા ભોંયરામાં હિંગળાજ માતાજીનું મંદિર છે. મંદિર ભોંયરામાં આવેલું છે, એટલે જાળવીને ઉતરવું પડે નીચે. મંદિરમાં જઈ માથે હિંગળાજ માતાજીના દર્શન કર્યા. અને મંદિરની પાછળ જ એક સુંદર મજાનું બિલ્લીવન આવેલું છે. અને અહીંયા મંદિરના પરિસરમાં જ બાલગીરી બાપુની દેરી આવેલી છે. લોકવાયકા છે કે બાલગીરી બાપુએ કાંટાની પથ્થારી ઉપર તપ કર્યું હતું. અને પછી આવી ગયા મંદિરના આગળના ભાગમાં. ત્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આગળ જ એક નદી વહે છે. અને આગળ જતા આખો શ્રાવણ મહિનો અહીંયા મેળો ભરાય છે અને સૌથી મોટો મેળો ભાદરવી અમાસે ભરાય છે. પછી બધું આજુબાજુની દુકાનોને એ બધું જોતા જોતા આગળ અમે હાલતા થયા. પછી તનુબેનને ગોલા ખાવાતા, તો આપી દીધો ગોલાનો ઓર્ડર અને મંડ્યા ગોલા ખાવા. ગોલા ખાઈ અને નીકળી ગયા તળાવ બાજુ. ત્યાં કુદરતના સાનિધ્યમાં એક અલગ જ જાતની શાંતિનો અનુભવ થયો. સામે જ એક પવનચક્કી હતી, તે જોરદાર પવન નાખતી હતી અને બાજુમાં જ એક સરસ મજાનું તાળીનું ઝાડ હતું. તળાવ પવનના લીધે સરસ મજાના દરિયા જેવા હિલકોળા લેતું હતું. પછી થોડા ઘણા ફોટોશૂટ કર્યા અને તનુબેનને એક સરસ મજાનો આજુબાજુમાંથી ફૂલ છોડ ગોતી અને એક ગજરો બનાવી દીધો અને નીકળી ગયા ઘર બાજુ. અને રસ્તામાં જ તનુના પપ્પાને તેના મિત્રો મળી ગયા, તો થોડોક ટાઈમ ત્યાં ઊભા રહ્યા. અને પછી વાતાવરણની મોજ માણતા માણતા પહોંચી ગયા ઘરે.